સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ, જેનો પ્રથમ ટોપિક રહેલો છે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ, નેશનલ કેપિટલ રિજિયન, જેને આપણે NCR કહીએ છીએ, ન્યૂ દિલ્હી કહીએ છીએ, દેશની રાજધાની રહેલી છે. તો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી એમેન્ડમેન્ટ એટલે કે સુધારો બિલ 2021. તો આ બિલમાં શું એવી જોગવાઈઓ છે એની વાત કરશું. સેકન્ડ છે ભારતની જે એક્ટ ઈસ્ટ પોલિસી છે ને 2014 થી લાગુ પડેલી છે એક્ટ ઈસ્ટ પોલિસી, તો એના ઉપર વાત કરશું. એના પછી છે ડોક્ટર હર્ષવર્ધન ને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ બોર્ડ, જે ટીબી છે ને એના ઉપરના કંઈક બોર્ડ રહેલું છે એને કંટ્રોલ કરવા માટેનું, એના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે ડોક્ટર હર્ષવર્ધને. તો એની કંઈક વાત કરશું. આના સિવાય ટીબીને લઈને ભારતના અલગ અલગ ટાર્ગેટ રહેલા છે કે ભાઈ ક્યારે ક્ષયમુક્ત ભારત બનવાનું છે, તો એની વાત કરશું. અને ચોથું છે સમર અભિયાન, તો કયા રાજ્ય ચાલે છે, શું એની વિશેષતા, એની વાત કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. આપણો પ્રથમ ટોપિક જે રહેલો છે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સુધારો બિલ 2021. તો આ તમે જો દિલ્હીનું મેપ છે, દિલ્હીના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આવેલા છે એનું મેપ છે. જોઈએ શા માટે કરંટમાં હતું કે તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સુધારો બિલ 2021 જે છે એ લોકસભામાં જે છે રજૂ કરવામાં આવ્યો છે. તો જોઈએ એમાં શું જોગવાઈઓ છે, બિલના મુખ્ય મુદ્દાઓ. બિલમાં વર્ષ 1991 ના અધિનિયમની ધારા 21, 24, 33 અને 44 માં સુધારાની દરખાસ્ત છે. હવે 1991 નું જે અધિનિયમ રહેલો છે જેને લઈને દિલ્હીનું ગઠન ની બધું થાય છે, એની કંઈક 21, 24, 33 અને જે 44 નંબરની ધારાઓ છે એમાં સુધારાની દરખાસ્ત જે છે એ કરવામાં આવી છે અને એ મુજબ જે છે બિલ જે છે લોકસભામાં રજૂ થયું છે. જોઈએ શું હશે સુધારા. એ પણ આ બિલ મુજબ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં સરકારનો અર્થ ઉપરાજ્યપાલ રહેશે. જો ગવર્નમેન્ટ એનો અર્થ થશે ઉપરાજ્યપાલ, તો એનો મતલબ સીધો એ નીકળી ગયો કે ભાઈ સરકાર દિલ્હીમાં કોઈ પણ ગવર્નમેન્ટ હોય કાંઈ પણ પ્રકારનું પગલું લેવું હશે, કાંઈ પણ પ્રકારની પરમિટ જોતી હશે તો કોણ, તો કે ઉપરાજ્યપાલની પરમિટ લેવી પડશે અને ઉપરાજ્યપાલ કહેશે એ મુજબ થશે. અને બિલમાં એવા કેસમાં વિધાનસભાને કાનૂન બનાવવાની સત્તા આપવામાં આવી છે કે જેમાં લેફ્ટનન્ટ ગવર્નરને વિવેકાધીન સત્તા પ્રાપ્ત છે. જો લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર શાસિત હશે તો લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક થતી હોય મિત્રો. તો અહીં જે છે બિલમાં એવા કેસમાં વિધાનસભાને કાનૂન બનાવવાની સત્તા આપવામાં આવી છે, એટલે કે વિધાનસભા ત્યારે કાનૂન બનાવી શકે કે જેમાં લેફ્ટનન્ટ ગવર્નરને વિવેકાધીન સત્તા પ્રાપ્ત છે. ભાઈ લેફ્ટનન્ટ ગવર્નરને લાગે, ઉપરાજ્યપાલને લાગશે કે યોગ્ય છે તો કાયદો બનશે, અથવા એમ લાગે કે ના ના ભાઈ આ મુજબ ન હોવું જોઈએ તો કાયદો નહીં બને, તો આ સંજોગમાં વિધાનસભા કાયદા બનાવવા પડશે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. તો આ અંતર્ગત શું થશે કે મંત્રી પરિષદ અથવા તો દિલ્હી કેબિનેટ છે એના દ્વારા લેવામાં આવતા કોઈ પણ નિર્ણય લાગુ થાય તે પહેલા લેફ્ટનન્ટ ગવર્નરને ફરજિયાત રીતે પોતાનો અભિપ્રાય આપવાની તક આપવામાં આવશે. તો ધારો કે આ દિલ્હી વિધાનસભા હોય, એ તો દિલ્હીની વિધાનસભા છે, કોઈ પણ એક કાયદો જે છે પસાર કરવો છે, કોઈ પણ પ્રકારનો ખરડોને પસાર કરવો છે, તો એ ખરડો જે છે પહેલા તો કોની પાસે જશે, અહીંથી સપોઝ કે વિધાનસભામાંથી પસાર થઈ ગયો છતાં કાયદો બનવો હોય તો લેફ્ટનન્ટ ગવર્નર પાસે જશે અને તેના મુજબ પોતાનો અભિપ્રાય આપવાની તક આપવામાં આવશે કે ભાઈ આ મુજબ હોવું જોઈએ, આમ ફેરફાર કરો તો પસાર થશે, આમ કરો તો થશે, એમ. તો ફરજિયાત થઈ જશે આ વસ્તુ. એને ફરજિયાત દિલ્હી વિધાનસભાએ લેફ્ટનન્ટ ગવર્નરને અભિપ્રાય પાટી મોકલવું જ જોશે એમ. સરકાર દ્વારા અથવા તો કોઈ પણ મંત્રી દ્વારા લીધેલા નિર્ણયોના આધારે સરકાર કોઈ પણ વહીવટી કાર્યવાહી કરી શકે તે પહેલા લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. જો સરકાર કોઈ પણ કાર્ય કરશે અથવા કોઈ પણ મંત્રી દ્વારા લીધેલા નિર્ણયને લાગુ કરશે, અમલમાં લઈ આવશે, તો એની પહેલા વહીવટી કાર્યવાહી કરી શકે તે પહેલા જ એને લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. ધારો કે કોઈ એક યોજના છે, ABC નામની યોજના મંત્રી લઈ આવે છે, પસાર થઈ જાય છે વિધાનસભામાંથી, પણ એને લાગુ કરવી હોય તો લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. લેફ્ટનન્ટ ગવર્નર કહેશે ઓકે લાગુ કરો તો થશે, નહીં તો લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી જરૂરી બની જશે. બિલમાં દૈનિક વહીવટને લગતી બાબતોના સંદર્ભમાં વિધાનસભા અથવા તેની કોઈ પણ સમિતિને નિયમો બનવા અથવા તો વહીવટી નિર્ણય વિશે પૂછપરછ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. તો જે પણ આપણે ડેઈલી કાર્ય થતું હોય ને એમ, તો દૈનિક જે પણ વહીવટ રહેલો છે એને લગતી કોઈ પણ બાબતોના સંદર્ભમાં વિધાનસભા અથવા તો તેની કોઈ પણ સમિતિ, વિધાનસભા પોતે અથવા તો એની કોઈ એક સમિતિ બનાવી છે, ડેઈલી કાર્યો પર વોચ રાખતી હોય અથવા ડેઈલી કાર્યમાં ભાગ ભજવે છે, એને કોઈ પણ સમિતિને નિયમો બનાવવા હોય અથવા તો વહીવટી નિર્ણય વિશે પૂછપરછ કરવા ઉપર પ્રતિબંધિત કરી દીધી છે કે ભાઈ તમે એમ કરી શકશો નહીં.
હવે દિલ્હીનું વર્તમાન વહીવટતંત્ર કેવું છે આ આપણે જોયું કે સુધારા કે ખાસ કરીને શોર્ટ એટલું સમજો કે દિલ્હીની અંદર વિધાનસભામાં કાંઈ પણ કાયદો લઈ આવશે તો જે લેફ્ટનન્ટ ગવર્નર જે છે એની ફરજિયાત રાય લેવી પડશે. સેકન્ડ ઠીક છે એને પૂછાવીને ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શકે. તો આ પ્રકારનો લોકસભા નવો ખરડો લઈ આવવા માટે આવેલ છે. તો હાલ કેવું છે વહીવટતંત્ર? તો 1991માં બંધારણની અંતર્ગત 79માં સુધારો એના દ્વારા અધિનિયમ એડ કરી એટલે કે 1991માં સુધારો કરી બંધારણમાં અનુચ્છેદ જે છે 239 ને ઉમેરવામાં આવેલ છે. 239 1991માં 79 એમેન્ડમેન્ટ દ્વારા સુધારા દ્વારા જે અંતર્ગત વિધાનસભા સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીની રચના કરવામાં આવી. તો દિલ્હી જે છે આની અંતર્ગત રચેલ છે. આની સાથે દિલ્હીમાં જે વિધાનસભા છે એની પણ રચના કરેલ છે. 1991માં 79નો સુધારો 239 અંદર દિલ્હીની જોગવાઈ કરેલી છે. હાલના કાયદા મુજબ દિલ્હી વિધાનસભામાં લોક વ્યવસ્થા આ ત્રણને વિશેને યાદ રાખજો પૂછેલા છે મિત્રો. એક તો લોક વ્યવસ્થા, સેકન્ડ છે પોલીસ અને ત્રીજું છે જમીન. આ ત્રણ બાબત સિવાય તમામ બાબતોમાં કાયદા બનાવવાની સત્તા છે કોની પાસે? દિલ્હી વિધાનસભા પાસે. તો દિલ્હી વિધાનસભા ત્રણ બાબત ઉપર કાયદો નથી બનાવી શકતી. એક તો લોક વ્યવસ્થા છે, સેકન્ડ પોલીસ છે અને ત્રીજું જમીન. તો આ ત્રણ ઉપર દિલ્હી વિધાનસભા કાયદો નહીં બનાવી શકે. બાકી અન્ય તમામ ઉપર કાયદો બનાવી શકશે. અને હવે જે નવું બિલ લેવા છે એમાં એવું કહે છે કે દિલ્હી વિધાનસભા કાયદો બનાવે છતાં એને લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી બધું પૂછવું જશે એને રાય તો લેવી જ પડશે એમ. તો પછી દિલ્હીનો જે મૂળ પાવર છે જે અહીં જતો હોય એવું લાગે છે એમ. વિવાદ શું છે જોઈએ તો બિલ દ્વારા સત્તાની વહેંચણીને લઈને ચૂંટાયેલી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના વિવાદો પુનર્જીવિત કર્યા છે. તો જે પણ હવે જો દિલ્હીમાં જે છે વિધાનસભા રહેલી છે તો વિધાનસભામાં જે પણ સરકાર ચૂંટાઈને આવે છે તે અને જે લેફ્ટનન્ટ ગવર્નર રહેલા છે બંને વચ્ચે જે છે વિવાદ જે છે પાછો ઉત્પન્ન કરી દે છે કે સરકાર કાંઈ પણ સ્ટેપ લઈને આવશે લેફ્ટનન્ટ ગવર્નર પૂછવું જોશે, એની પરવાનગી લેવી પડશે. એટલા માટે અહીં જે છે વિવાદના ચાન્સીસ દેખાય છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં દખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ઇવન ચુકાદો પણ આપેલો હતો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું હતો? તો કે પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન. આમ સુપ્રીમ કોર્ટે ત્રણ વસ્તુ કીધી હતી. એક તો પોલીસ, જમીન અને જાહેર વ્યવસ્થા આ ત્રણ સિવાયના અન્ય મુદ્દાઓ પર લેફ્ટનન્ટ ગવર્નરની સંમતિ જરૂરી નથી. એટલે હવે એવો એક્ટ લઈને આવે છે, ખરડો લઈને આવીએ છે કે ભાઈ હવે જે છે જરૂરી હશે લેફ્ટનન્ટ ગવર્નરની એકવાર રાય લેવી જરૂરી થશે. ફરજિયાત જે છે એકવાર એને પૂછવું તો પડશે એમ. અને પહેલા 2018 સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એમાં કીધું કે ભાઈ એની સંમતિ લેવી જરૂરી નથી કે ભાઈ હા ભાઈ કે ચલો આ લેફ્ટનન્ટ ગવર્નર સાઇન કરે કે હા હું સાઇન કરું છું કે આ લઈ આવો તો જ એવું નથી. એટલે સરકાર એવું કહે છે કે અહીં અમે લઈ આવશું એમ એવું છે કે આ તમે ખરડો બનાવો ને એકવાર જે પસાર કરવો છે એ ફરજિયાત એકવાર લેફ્ટનન્ટ ગવર્નર પાસે મોકલવાનો છે અને એની રાય લેવાની કે એનું શું વિચાર છે. એટલે સરકાર આ મુજબ બિલ લઈ આવે છે. જોકે મંત્રી પરિષદ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે લેફ્ટનન્ટ ગવર્નરને જાણ કરવી જરૂરી રહેશે આવું સુપ્રીમ કોર્ટમાં ઇવન કીધેલું પણ હતું. ઉપરાજ્યપાલ મંત્રી પરિષદની સહાય અને સલાહ આપવા માટે બંધાયેલા છે. ઉપરાજ્યપાલ એટલે કે જે લેફ્ટનન્ટ ગવર્નર રહેલા છે એ મંત્રી પરિષદની સલાહ અને સહાય આપવા માટે બંધાયેલા છે. મંત્રી પરિષદ પૂછે કે આમાં કયા મુજબ હોવું જોઈએ તો ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ ગવર્નર સલાહ આપવી જરૂરી બની જશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો દરજ્જો કોઈ સંપૂર્ણ રાજ્યના રાજ્યપાલની જેમ હોતો નથી. જેમ કે આપણા ગુજરાતના રાજ્યપાલ હોય, કર્ણાટકના હોય, એમપીના હોય, યુપીના હોય. તો જે ગુજરાતના અથવા તો વટેવર અન્ય જે રાજ્ય રહેલા છે 28 રાજ્ય એના જે રાજ્યપાલનો જે દરજ્જો હોય એ પ્રકારે દિલ્હીના જે લેફ્ટનન્ટ ગવર્નરનો દરજ્જો ન હોય નહીં, પરંતુ તે મર્યાદિત અર્થમાં એડમિનિસ્ટ્રેટર છે કહીને આપણે કલેક્ટર કહીને આપણે જિલ્લા કલેક્ટર તો એ જ મુજબ રહેલા છે પણ મર્યાદિત સત્તા સાથે છે. એટલો બધો જે આ અલગ અલગ રાજ્યના જે ગવર્નર હોય એની પાસે પાવર હોય એટલો બધો ભયાનક પાવર નથી રહેલો પણ એનાથી થોડો ઓછો પાવર રહેલો છે અને લેફ્ટનન્ટ ગવર્નરની હોદ્દાની સાથે ઇવન કામ તે કરતા હોય છે. ચિંતાઓ તો કે આ સુધારા દ્વારા ચૂંટાયેલી સરકારને તેની બધી ફાઇલો પર લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસની પરવાનગી મેળવવી ફરજિયાત બનશે. કોઈ પણ ફાઇલ હશે દિલ્હી ગવર્મેન્ટની જે ફાઇલ રહેલી છે એના ઉપર લેફ્ટનન્ટ ગવર્નર સિક્કો કરી દેશે પછી જ એ ફાઇલ આગળ વધી શકશે. મુખ્યત્વે સરકારની સ્વાયત્તતા તથા સંપૂર્ણ દિલ્હીના પૂર્ણ રાજ્યનું સ્વપ્ન પણ સમાપ્ત થઈ જશે. ઘણી વખત તમે જો ચર્ચામાં છે દિલ્હી જે છે એને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો કે ન આપવો આના પર ઘણી વખત જે છે ચર્ચા વિચારણા થતી હોય છે. પણ જો આવું કરી દેશે તો ઓફકોર્સ એને સીધું દેખાશે કે ભાઈ દિલ્હી જે છે ને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે. શા માટે? કે વિધાનસભામાં કોઈ પણ વસ્તુ લે છે પસાર કરી છે તો ઓલરેડી લેફ્ટનન્ટ ગવર્નરની પરમિટ જોશે તો તમે જુઓ કે જે રાજ્ય મુજબ હોવું જોઈએ રાજ્યમાં છૂટ હોય છે ને તો એ મુજબ રહેશે નહીં. તો અહીં જે દિલ્હીનું પૂર્ણ રાજ્યનું સ્વપ્ન છે એ પણ સમાપ્ત થઈ જશે. એના પછી જોઈએ તો ભારતની એક એક્ટ ઈસ્ટ પોલિસી ઇમ્પોર્ટન્ટ રહેલી છે.
હવે ઈસ્ટ નોર્થ ઈસ્ટ સ્ટેટ રહેલા છે ને ટોટલ 8 સિસ્ટર, ખાસ કરીને ડેવલપમેન્ટ ઉપર ફોકસ રહેલી છે, વાત કરીને છે. તાજેતરમાં કેન્દ્રીય નોર્થ ઈસ્ટ રિજનના વિકાસ રાજ્યમંત્રી ડિપાર્ટમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટર્ન રિજન એ કહ્યું કે કનેક્ટિવિટી એક્ટ ઈસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ ઘટક છે. કનેક્ટિવિટી જે નોર્થ ઈસ્ટ રહેલા છે ને આપણું નોર્થ ઈસ્ટ ઇન્ડિયાનું, ત્યાં સુધીની કનેક્ટિવિટી છે ને એ એક્ટ ઈસ્ટ પોલિસીનું જે છે સૌથી મહત્વનું પરિબળ રહેલું છે, વાત કરીને આવી છે. તો નવેમ્બર 2014માં જે છે ભાઈ એક્ટ ઈસ્ટ પોલિસી જે છે એ લુક ઈસ્ટ પોલિસીનું અદ્યતન સ્વરૂપ છે. પહેલા છે ને એક લુક ઈસ્ટ પોલિસી ચાલી હતી. આનો આખો ઇતિહાસ રહ્યો છે, આપણે થોડી ઘણી માહિતી મેળવશું. પહેલા એલઈપી કહેવાય એટલે લુક ઈસ્ટ પોલિસી, પછી એલઈપી 2.0 આવી. 2014માં એલઈપી ખતમ થઈ છે અને એક્ટ ઈસ્ટ પોલિસી શરૂ થઈ. 2019માં છે ને એક્ટ ઈસ્ટ પોલિસી 2.0 શરૂ થઈ ગઈ છે. તો એલઈપી જે છે એની જગ્યાએ એઈપી એટલે કે એક્ટ ઈસ્ટ પોલિસી છે એ લાગુ કરેલ છે. તે વિવિધ સ્તરે વિશાળ એશિયા પેસિફિક ક્ષેત્ર સાથે આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાની રાજદ્વારી પહેલ છે. તો જે એક્ટ ઈસ્ટ છે ખાલી આપણા આ રાજ્ય એના ડેવલપમેન્ટ માટે જે પણ પૂર્વ તરફના જે પણ કન્ટ્રી રહેલા છે, જેમાં ભાઈ તમે જુઓ તો ભાઈ ભારતની સાથે આ થાઈલેન્ડના બધા જ કન્ટ્રી આવી જશે. જુઓ તમે અહીં જે છે મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, લાઓસ છે, કંબોડિયા છે, વિયેતનામ છે, મલેશિયા છે, બધા કન્ટ્રીને ધ્યાનમાં રાખી અને ભાઈ નોર્થ ઈસ્ટ સાથેની કનેક્ટિવિટી વધારે, નોર્થ ઈસ્ટનો ડેવલપમેન્ટ કરવું. તો ખાલી ને ખાલી એવું નહીં કે નોર્થ ઈસ્ટના સ્ટેટ જ, પણ જે પણ રાજ્ય સાથેની પણ વ્યવહાર જે સંબંધ છે સુધારવો. તો અલગ અલગ કહેવાય ને કે ભાઈ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક સંબંધને પ્રોત્સાહન આપી દેશો સાથેની જે કહેવાય કનેક્ટિવિટી છે સારી એવી તમામ રીતે વધારવી. એમ આ નીતિ હેઠળ દ્વિપક્ષીય બે દેશ વચ્ચે હોઈ શકે, એક્ઝામ્પલ તરીકે ભારત મ્યાનમાર, તો દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય સ્તરો પર સંપર્ક, વેપાર, સંસ્કૃતિ, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંપર્કમાં વધારો કરવા, જે દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથે ગાઢ અને ટકાઉ સંપર્કને વધારવા માટે પ્રોત્સાહન આપે છે. તો જે સાઉથ ઈસ્ટમાં જે પણ કન્ટ્રી રહેલા છે એની સાથે ભારતના લોકો સાથે ગાઢ સંબંધ બંધાય એ માટે અલગ અલગ લાઈક વેપાર, સંસ્કૃતિ, સંરક્ષણ, લોકો વચ્ચેના સંપર્કમાં વધારો, એના દ્વારા આખા વિકાસનો વધાર અને વિકાસનો ડેવલપમેન્ટની વાત કરી છે. લક્ષ્ય જોઈએ તો આર્થિક સહકાર, સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહિત કરવા. આર્થિક સહકાર જેમ કે અહીંના દેશ છે નોર્થ ઈસ્ટ એશિયાના દેશ રહેલા છે, સપોઝ કે એની સાથે આપણે ઇકોનોમિકલી જે સંબંધ સારા રાખીએ, લાઇન ઓફ ક્રેડિટ આપીએ, આના સિવાય સોફ્ટ લોન આપીએ, તો શું થશે કે ઓટોમેટિક આર્થિક રીતે સહકાર થાય છે. પછી સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહિત કરવા તથા એક સક્રિય અને વ્યવહારિક અભિગમ અપનાવીને ભારત ઇન્ડો પેસિફિક ક્ષેત્રની અંતર્ગત સ્થિત જે પણ દેશ છે એની સાથે વ્યૂહાત્મક સંબંધો વિકસાવીને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં સુધારો કરવા કે જે દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવેશ દ્વાર રહેલું છે. તો અહીં જે પણ કન્ટ્રી આવશે એ કન્ટ્રી સાથે આપણે ભાઈ સારા સંબંધ ડેવલપ કરીએ, સોફ્ટ લોન વોટર ગમે તે દ્વારા, તો આ બધા દેશો સાથે સારા સંબંધ ડેવલપ થશે, જેનાથી શું થશે આખું ક્ષેત્ર આગળ વધશે. અને આ ક્ષેત્ર આગળ વધશે તો ઓટોમેટિક આપણે જે નોર્થ ઈસ્ટના જે સ્ટેટ રહેલા છે જેને આપણે દક્ષિણ પૂર્વ એશિયાનું ઇવન આપણા માટે પ્રવેશ દ્વાર છે. જો આ પૂર્વ અને આ પૂર્વ અને આ દક્ષિણ, તો દક્ષિણ પૂર્વ એશિયામાં જે પણ કન્ટ્રી રહેલા છે એના માટે આપણું આ પ્રવેશ દ્વાર છે કે અહીંથી આપણે આ બધી સુધી પહોંચ કરી શકીએ. તો એના દ્વારા જે છે ભાઈ નોર્થ ઈસ્ટનો પણ વિકાસ થશે. લુક ઈસ્ટ પોલિસીની વાત કરીએ, સૌથી પહેલા તો એલઈપી આવી હતી લુક ઈસ્ટ પોલિસી. તો વ્યૂહાત્મક ભાગીદારી સોવિયત યુનિયનના પ્રભાવમાંથી ઉભરવા માટે ઓલરેડી તમે જુઓ તો વિશ્વ 1991 પહેલા દ્વિધ્રુવીય હતું, એક યુએસએસઆર જે રશિયા વાળું આપણે કહીએ છીએ અને સેકન્ડ હતું અમેરિકાનું આખું સંગઠન. તો વિશ્વ જે છે અલગ અલગ બે ધ્રુવમાં ડિવાઇડ હતું, કોલ્ડ વોર ને બધું ચાલતું. તો સોવિયત યુનિયનમાંના પ્રભાવ જે રહેલો હતો ઇન્ડિયા ઉપર એ પ્રભાવમાંથી દૂર થવા ભારતે યુએસ અને દક્ષિણ પૂર્વ એશિયામાં તેના સાથી દેશો સાથેના સંબંધોને મજબૂત કરવા. તો યુએસએસઆરના પ્રભાવમાંથી દૂર થવા તો યુએસએ કે એના સાથી દેશ લાઈક જાપાન રહેલું છે, આના સિવાય એના જે પણ અહીં મિત્ર રાષ્ટ્ર રહેલા છે એની સાથે આપણે સંબંધ ધીરે ધીરે ડેવલપ કરવા લાગ્યા. આ પ્રયત્નમાં 1992માં ભારતના પૂર્વ વડાપ્રધાન જે પીવી નરસિંહ રાવ હતા એને લુક ઈસ્ટ પોલિસીની શરૂઆત કરી. તો એ જ સમય દરમિયાન હવે યુએસએસઆર રશિયાનો પ્રભાવ ઘટાડવો હતો તો આપણે શું કર્યું કે ભાઈ આપણા જે પૂર્વ વડાપ્રધાન હતા પીવી નરસિંહ રાવ એને શું કર્યું કે લુક ઈસ્ટ પોલિસી અપનાવી. પૂર્વ તરફ જુઓ, આ દેશના વિકાસની સાથે આ દેશોના વિકાસ અથવા એની સાથે સારા સંબંધ ડેવલપ કરી આપણો ભારતનો ડેવલપમેન્ટ કરો. સાથેના ભારતના સંબંધોને વ્યૂહાત્મક બનાવવા અને પ્રાદેશિક કે પીપલ્સ રિપબ્લિકન ઓફ ચાઇનાના વ્યૂહાત્મક પ્રભાવને સંતુલિત પણ ઇવન રજૂ કરાયેલ છે. તો આ વિસ્તાર સાથે ડેવલપ થી આપણે અહીંના દેશો સાથે મિત્રતા બંધાવી,
ઓકે, એના દ્વારા શું થશે કે આપણે આ વિસ્તાર ડેવલપ થશે. સેકન્ડ થિંગ, જે ચાઇનાની જે પીપલ્સ લિબરેશન આર્મી છે ને, PLA, પીપલ લિબરેશન આર્મી, એને કાઉન્ટર કરવા માટે પણ આપણને ફાયદો થયો. શું કામ? હવે આપણી જે આર્મી હતી, હવે અહીંના આર્મી સાથે આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છે, અહીંના દેશોનો આપણે સંપર્ક વધારીએ છીએ, તો ઓટોમેટિક એનો સપોર્ટ મળતો રહેશે. અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરીએ છીએ તો એનાથી શું થયું કે આપણી આર્મીને બધું સ્ટ્રોંગ થાય છે, તો જે ચીનની પીપલ લિબરેશન આર્મી હતી એને આપણે કાઉન્ટર પણ કરી શકીએ એમ. તો આપણે પણ સ્ટ્રોંગ થઈએ છીએ એમ. લુકિસ પોલિસી અને એક્ટ ઈસ્ટ પોલિસી વચ્ચેનો તફાવત. LEP અને AEP માં શું ફેર છે? જેમ કે લુકિસ પોલિસી પહેલા જોઈએ તો લુકિસ પોલિસીમાં દક્ષિણ પૂર્વ એશિયન દેશોના સંઘ એટલે કે આસિયાન અને તેમના આર્થિક સંકલ્પ કેન્દ્રિત હતું. આપણે નોર્થ ઈસ્ટ રાજ્ય અને અહીં આપણે જાણીએ કે આસિયાન કન્ટ્રી આવે. યાદ રાખજો, ભારત જે છે આસિયાનનું સભ્ય દેશ નથી. તો આના ઉપર ફોકસ હતી એના ડેવલપમેન્ટ માટે. 1996 માં આસિયાનના એક સંવાદ ભાગીદાર અને 1996 માં જે છે ડાયલોગ પાર્ટનર અને 2002 માં 2002 ની અંતર્ગત શું થાય છે? શિખર સ્તરીય વાટાઘાટોનો ભાગીદાર ઇવન ભારત બને છે. આસિયાનનું સભ્ય દેશ નથી, આસિયાનમાં સભ્ય નથી. જે અલગ અલગ પ્રકારની ફોરમ આવે ને, જેમ કે ભાઈ અવલોકન કરતા, એમાં શું હોય કે આપણે ત્યાં બેસીને અવલોકન કરી શકીએ, બોલી શકીએ, આપણે મંતવ્ય આપી શકીએ, પણ મત ન આપી શકીએ. તો એ મુજબ ડાયલોગ પાર્ટનર રહેલું છે. 1996 માં ડાયલોગ પાર્ટનરનો આપણને કહેવાય કે ભાઈ પદ મળે છે. 2002 ની અંતર્ગત શિખર સ્તરીય વાટાઘાટોનો ભાગીદાર ભારત જે છે એ બને છે. 2012 માં આ સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેલાયો. વ્યૂહાત્મક બહુ વિશાળ ભાગીદારીમાં ફેલાય છે. 1992 માં જ્યારે ભારતે લુકિસ પોલિસી શરૂ કરી, LEP 2.0 અથવા સોરી LEP જે છે એ 1992 માં શરૂ થઈ, ત્યારે આસિયાન સાથે ભારતનો વેપાર માત્ર $2 અબજ હતો. જો 1992 માં માત્ર $2 અબજ. 2010 માં આસિયાન સાથે આપણે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. એના પછી વેપાર વધીને આજે $72 અબજ. 2017-18 ની વાત છે હજી તો, આ ત્યાં લગીનો આંકડા અવેલેબલ છે. તો જે 1992 માં $2 અબજ હતો એ અત્યારે વધીને $72 અબજ સુધી પહોંચી ગયો છે આસિયાન કન્ટ્રી સાથે. હવે વિચાર કરો, વેપારને એવું વધે છે તો ઓટોમેટિક જે કલ્ચરલ સંબંધ બંધાય છે, આના શું ઇકોનોમિકલ સંબંધ બંધાય છે, લોકો વચ્ચે સંબંધ બંધાય છે, તો ઓટોમેટિકલી આખા વિસ્તારનું શું થાય? ડેવલપમેન્ટ થશે એમ. ભારત પૂર્વ એશિયા સમિટ, જે ઈસ્ટ એશિયા સમિટ રહેલી છે, આસિયાન પાસિફિક મંચ વગેરે જેવા કેટલાક પાસિફિક મંચમાં પણ સક્રિય ભાગ લેનાર છે. તો આપણે એમાં પ્રકારના ફોરમ જે રહેલા છે, મંચ એમાં ભાગ લઈએ છીએ. હવે એક્ટ ઈસ્ટ પોલિસીની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ છે આ. એક્ટ ઈસ્ટ પોલિસી એશિયન દેશોના જ્યારે 2014 માં મોદી ગવર્મેન્ટ છે ત્યારથી લાગુ થયેલ છે. તો 2014 પછી લાગુ પડે છે. તો એક્ટ ઈસ્ટ પોલિસી એશિયન દેશોના આર્થિક એકીકરણ અને પૂર્વ એશિયન દેશો સાથે સુરક્ષા સહયોગ પર કેન્દ્રિત છે. આમાં આસિયાન ઉપર હતું. આ શું કહે છે? પૂર્વ એશિયા, જેમાં જાપાનની બધું આવી જશે. તો જાપાન છે, સાઉથ કોરિયા છે, બધા દેશો એમ પૂર્વ એશિયન દેશો સાથે સુરક્ષા સહયોગ પર કેન્દ્રિત છે. ભારતના વડાપ્રધાને એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત 4C પર પ્રકાશ પાડ્યો. આ 4C છે ને મિત્રો, યાદ રાખજો, કારણ કે 4R ને એવું પૂછે છે GPSC, તો 4C પણ પૂછી શકે છે. તો એમાં જે છે કલ્ચર છે, સંસ્કૃતિ છે, સેકન્ડ છે વાણિજ્ય, કોમર્સ છે, ત્રીજું કનેક્ટિવિટી છે, અને ચોથું છે ક્ષમતા નિર્માણ, કેપેસિટી બિલ્ડિંગ. તો આ 4C ઉપર જે છે આખી એક્ટ ઈસ્ટ પોલિસી છે વધારે ચાલે છે. સુરક્ષા ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનું એક મહત્વપૂર્ણ પરિમાણ છે. ઓફકોર્સ સિક્યોરિટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ ડેવલપમેન્ટ જે છે, મિસાઇલ ડેવલપમેન્ટ છે, નવા શિપ છે, ટેન્ક છે, તો સુરક્ષા જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ મહાસાગર વધતા ચીની હસ્તક્ષેપના સંદર્ભમાં ભારત દ્વારા નેવિગેશનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અને હિન્દ મહાસાગરમાં તેની ભૂમિકા સ્પષ્ટ કરવી એક ઈસ્ટ પોલિસીનું મુખ્ય લક્ષણ પણ ઇવન એવું છે. સાઉથ ચાઇના સી જે આપણે ડ્રો કરીએ તો જે અહીં સાઉથ ચાઇના સી આવે છે ને આ ભાગમાં, તો સાઉથ ચાઇના સીની અંતર્ગત જે ચીનના હસ્તક્ષેપ વધી રહ્યા છે, આના સિવાય ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરમાં ચીનની જે અવરજવર રહેલી છે, ક્યાંક ને ક્યાંક ત્યાં ભારત દ્વારા નેવિગેશનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. અહીં ભારત દ્વારા નેવિગેશનની સ્વતંત્રતા મળે છે અને એના દ્વારા હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે ભારતની ભૂમિકા જે છે વધે છે. ઇવન તમે જો US છે, આના સિવાય જાપાન છે, ક્વાડ સંકલ્પના પણ અહીં લખી શકો. ક્વાડના કારણે જે આપણું જે કહેવાય ને કે આ વિસ્તારમાં આપણું પ્લેસ જે છે, ભારતની સંખ્યા જે પ્લેસ કહેવાય ને સ્થળ, એ સ્થાન ખૂબ જ વધારે મજબૂત બની રહ્યા છે. અને એક્ટ ઈસ્ટ પોલિસીનું મુખ્ય લક્ષણ પણ રહેલું છે. ભારત ક્વાડ નામના ભારત પ્રશાંત ક્ષેત્ર આધારિત અનૌપચારિક જૂથ દ્વારા પણ આવા પ્રયાસોમાં કાર્ય કર્યું છે. ક્વાડ દ્વારા પણ આપણી સિચ્યુએશન જે ભારત મજબૂત બનાવી રહ્યું છે આખા ક્ષેત્રમાં. હવે કનેક્ટિવિટી વધારવા માટેની પહેલ કઈ રહેલી છે વાત કરીએ એના ઉપર, તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક અગરતલા અખોરા રેલવે લિંક, જો આ પૂછી શકે છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ, એનું કારણ છે ભારત અને બાંગ્લાદેશના સંબંધના 50 વર્ષ પૂરા થયા. 1971 માં જે છે બાંગ્લાદેશ બન્યું હતું તો એના 50 પૂરા થયા છે. તો અગરતલા અને અખોરા રેલવે લિંક, અગરતલા
કયા રાજ્યની કેપિટલ છે મિત્રો? પાટનગર છે. કોમેન્ટ કરીને જણાવજો. આંતરરાજ્ય મોડેલ પરિવહન લિંક અને બાંગ્લાદેશના માધ્યમથી આંતરદેશીય જળમાર્ગ. આપણે જાણીએ છીએ કે ભાઈ બાંગ્લાદેશ સાથે ઓલરેડી તમે જો બરાક નદી ઉપર પ્રસ્તાવિત જળમાર્ગ છે, જળમાર્ગ નંબર 6, તો એ બાંગ્લાદેશને કનેક્ટ કરે છે. તો દેશ કહેવાય કે આંતરદેશીય જળમાર્ગ આપણે ડેવલપ કરીએ છીએ. કલાદાન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ, આ તો કરંટમાં પણ હતું મિત્રો, પૂછેલું છે. તો કલાદાન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અને મ્યાનમાર અને થાઈલેન્ડ સાથે ઉત્તર પૂર્વને જોડતો ત્રિપક્ષીય હાઈવે પ્રોજેક્ટ. તો ભાઈ ઇન્ડિયાથી આમ મ્યાનમાર અને થાઈલેન્ડ સુધીનો આખો પ્રોજેક્ટ થયેલો છે, એનો ડેવલપમેન્ટ છે. આના સિવાય BBI પણ તમે લઈ શકો. બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, નેપાળ, એનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ભારત જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ, જો કીધું તમને આજે લુકિસ્ટ પોલિસી હતી ને બદલે એક્ટ ઈસ્ટ આવી ગઈ, જેમાં જે છે ભાઈ આમ જાપાન પૂર્વના દેશો એટલે કે જાપાનની બધાને કવર કરવાના હતા. તો જાપાન સાથે ભારત જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ હેઠળ વિવિધ માર્ગ અને પુલ પ્રોજેક્ટ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. તો તમે ઇવન જો તો કે ભાઈ આસામમાં જે છે આસામમાં એક નવો બંધ બની રહ્યો છે, નદી ઉપર પુલ બની રહ્યો છે, ભારતનો સૌથી લાંબો પુલ છે. મિત્રો એનું નામ કોમેન્ટ કરીને જણાવજો. ઓલરેડી કરંટમાં આવી ગયેલું છે એટલા માટે એનું નામ શું છે. ભારતનો તે સૌથી લાંબો પુલ હશે, ઇવન 18 કિલોમીટર જેટલી એની અંદાજિત લંબાઈ રહેલી છે. ઇન્ડિયા જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ અંતર્ગત 2017માં સ્થાપિત કરવામાં આવેલ હતી. આ ઇન્ડિયા જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ 2017માં સ્થાપિત થઈ હતી. હવે એક્ટ ઈસ્ટ આવે છે ક્યારે? તો 2014માં. એના પહેલા તો લુકીસ હતું. મોદી ગવર્મેન્ટ શું લઈને આવે છે? એક્ટ ઈસ્ટ. એની પહેલા લુકીસ હતો. પૂર્વ તરફ જુઓ એટલે કે ભાઈ એના વિકાસ માટે કેવી કેવી યોજના લઈ આવીની બધી વાત હતી. અને 14 પછી આવે છે કે યોજનાઓ છે રહેલી છે તેને મોડિફાઈડ કરી એના ઉપર લાગુ કરો એમ. તો એક્ટ ઈસ્ટ અને લુકીસ. તો 2017માં સ્થાપિત કરવામાં આવેલી હતી ઇન્ડિયા જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ, જેનો ઉદ્દેશ્ય ભારતની જે એક્ટ ઈસ્ટ પોલિસી અને જાપાનની ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી હેઠળ ભારત જાપાન સહયોગ હેતુ એક પ્લેટફોર્મ પ્રદાન કરવું રહેલ છે. તો ઓલરેડી ભાઈ થઈ રહ્યું છે આ વસ્તુ આગળ. આ મંચ ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક આધુનિકરણ, ભારતનું જે નોર્થ ઈસ્ટ રિજન છે, તમે જો અત્યારે આસામમાં જે મેં તમને કીધું ને કોમેન્ટ કરું, એ પુલ પણ જાપાની કંપની દ્વારા સહયોગમાં જ બનાવવામાં આવી રહ્યા છે. ઇવન તમે જો તો ભાઈ ટ્રેનનું બુલેટ ટ્રેનની ડેવલપમેન્ટમાં પણ જાપાનનો ભાગ રહેલો છે. તો ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક આધુનિકરણ માટેના વિશિષ્ટ પ્રોજેક્ટને ઓળખશે, જેમાં કનેક્ટિવિટી, ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ કનેક્ટિવિટી, વિકાસલક્ષી માળખાગત સુવિધાઓ હશે, ઔદ્યોગિક જોડાણ હશે અને પર્યટન, સંસ્કૃતિ અને રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં સંપર્ક જેવા પરિબળો સમાવેશ થશે. તો અહીં જે છે ખાસ કરીને અલગ અલગ પ્રકારની એક્ટિવિટીથી જાપાન અહીં એક અલગ પ્રકારની એક્ટિવિટી દ્વારા આ વિકાસનું ડેવલપમેન્ટ કરી રહ્યું છે. અન્ય પહેલ કઈ છે? તો રોગચાળા દરમિયાન આસિયાન દેશોને દવા અને તબીબી પુરવઠો રૂપમાં વિસ્તૃત સહાય. ઇન્ડિયા જે છે ઓલરેડી આપણે તમને ખબર છે કે વેક્સિન ડિપ્લોમેસી ચલાવી રહ્યું છે. ઇવન લોકડાઉન સમયે COVID-19 ના સમયે જે છે અલગ અલગ પ્રકારની જે ઔષધિઓ રહેલી છે, આયુર્વેદિક દવાઓ, એ પણ આપણે પૂરી કરેલી હતી. આના સિવાય અન્ન પુરવઠો માટે પણ સહાય આપેલી છે. તો એક એ અન્ય પહેલ છે. એશિયન દેશોના સહભાગીઓ માટે IIT-માં એશિયન દેશના જે પણ રહેલા છે એ સહભાગી માટે IIT-માં 1000 PhD ફેલોશિપની ઓફર જે છે એ રૂપે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અન્ય એશિયાના અલગ દેશમાંથી IIT-માં આવશે એ વિદ્યાર્થીઓને અલગ અલગ 1000 PhD ની ફેલોશિપ આપવામાં આવશે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ભારત શિક્ષણ, જળ સંશોધન, આરોગ્ય વગેરે ક્ષેત્રમાં તળિયાના સમુદાયોના વિકાસમાં સહાય આપવા માટે જો અલગ અલગ કેટલા સેક્ટર છે, એક તો શિક્ષણ, એજ્યુકેશન, જળ સંસાધનની વાત છે, આરોગ્ય, હેલ્થની વાત છે, વગેરે જેવા કેવાય અલગ અલગ ક્ષેત્રો રહે છે. એમાં તળિયાના સમુદાયના વિકાસમાં કહેવાય ને ગ્રાઉન્ડ લેવલથી ડેવલપમેન્ટ માટે સહાય આપવા માટે કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને વિયેતનામમાં ઝડપી અસર પ્રોજેક્ટનો અમલ કર્યો છે. ભારત જે રીતે જાપાનને કેમ આપણે ઇન્ડિયામાં પૈસા લોકેશન ડેવલપને કરી રહ્યા છે, એ મુજબ ભારત જે છે એ અમુક આ પ્રકારના દેશ લાઈક કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, આના સિવાય તો વિયેતનામ રહેલા છે, એમાં પ્રોજેક્ટ કરાય છે જેથી કરીને એજ્યુકેશન, હેલ્થની ગ્રાઉન્ડ લેવલથી અપ સુધી આવી શકે. ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ જેને આપણે QIPs કહીએ છીએ, એ ઓછા ખર્ચવાળા અને નાના પ્રોજેક્ટ રહેલા હોય. ઓછો ખર્ચ અને પ્રોજેક્ટ નાના હોય એટલે ઝડપથી પૂરા થાય તો ટૂંકા સમયગાળાની અંદર આયોજિત અને અમલમાં મૂકવામાં આવશે. આના પછી ત્રીજો ટોપિક છે મિત્રો, ડોક્ટર હર્ષવર્ધનને સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તો વાત કરીએ એના વિશે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને 18 માર્ચ 2021 ના સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલા છે. આ નિમણૂક ભારત દ્વારા ક્ષય રોગ, જેને આપણે TB કહીએ છીએ ને,
એની નાબૂદી માટેના તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે કરવામાં આવેલ છે. તો ભારતના ડોક્ટર હર્ષવર્ધન શા માટે પસંદ કર્યા છે? તો ભારત દ્વારા જે ટીબી નાબૂદી માટે જે પણ પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રયાસોની સરાહના માટે કે બહુ સારું કાર્ય થઈ રહ્યું છે એ માટે ડોક્ટર હર્ષવર્ધનની નિમણૂક જે છે કરવામાં આવી છે. તેઓ જુલાઈ 2021 થી 3 વર્ષની મુદત માટે વૈશ્વિક સંસ્થામાં ત્યાં સેવા આપશે. તો યાદ રાખજો કેટલા વર્ષ? તો કે 3 વર્ષની મુદત માટે રહેલ છે. હવે સ્ટોપ ટીબી પાર્ટનરશિપ શું છે જેના અધ્યક્ષ તેઓ નિમાયા છે? તો તે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા રહેલ છે જે દેશોને ટીબી સામે લડવા માટે ગોઠવવાનું કામ કરે છે. એમાં આખી મેનેજમેન્ટ સિસ્ટમ કરી કે આ રીતે કરો જેથી ટીબી સામે લડી શકો. તે એક ટીબી મુક્ત વિશ્વના દ્રષ્ટિ સાથે કાર્ય કરે છે. આખા વિશ્વમાંથી ટીબીની નાબૂદી થાય એવા ઉદ્દેશ્ય સાથે, એવા ગોલ સાથે કાર્ય કરે છે. સ્ટોપ ટીબી પાર્ટનરશિપની સ્થાપના સન 2000માં થઈ હતી. સ્થાપના 2000માં થયેલી છે. ક્ષય રોગ નાબૂદ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ક્ષય એટલે કે ટીબી. હવે ટીબી માટેના બેક્ટેરિયા મિત્રો યાદ રાખો, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ હોય છે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, આનાથી ટીબી થાય છે, એના બેક્ટેરિયા રહેલા છે. આ સંસ્થાની સ્થાપના 1998માં, જો સ્થાપના કઈ સાલમાં થઈ? 2000માં થઈ. પણ વાત આવી હતી 1998માં કે ભાઈ આવી સ્થાપવી જોઈએ. તો 1998માં લંડનમાં આયોજિત ક્ષય રોગચાળા અંગેના એડહોક સમિતિના પ્રથમ સત્રની બેઠક બાદ થઈ હતી. તો ભાઈ એનું પ્રથમ સત્ર થયું ને કીધું કે ભાઈ આવી એક પ્રકારની આપણે સંસ્થા બનાવી જોઈએ જે વિશ્વમાં ટીબી સામે લડે અથવા તો મેનેજમેન્ટ કરે કે કેવી રીતે ટીબીને નાબૂદ કરે. તો એમ રૂપે એની સ્થાપના થાય છે વર્ષ 2000ની અંતર્ગત. આ સંસ્થાએ એમ્સ્ટર્ડ ઘોષણા દ્વારા મંત્રી સ્તરીય પ્રધાનમંડળથી સહયોગથી કાર્યવાહીનું આહ્વાન કર્યું હતું કે ઠીક છે ચલો ભાઈ શરૂઆત ઊંચી હતી એમ. તેમાં આંતરરાષ્ટ્રીય જો કોણ ક્ષમતા હોય છે? આંતરરાષ્ટ્રીય બિન સરકારી એટલે કે નોન ગવર્મેન્ટલ અને સરકારી સંસ્થાઓ સહિત 1500 ભાગીદાર સંસ્થાઓ રહેલી છે. અને અત્યારે એના અધ્યક્ષ તરીકે ડોક્ટર હર્ષવર્ધનની નિમણૂક જે છે થાય છે. ખાસ કરીને ટીબીની નાબૂદી માટે તો ઇમ્પોર્ટન્ટ તો ખૂબ વધારે બની જશે. તે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં સ્થિત છે. એનું હેડક્વાર્ટર યાદ રાખજો, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં રહેલું છે. ટીબી સામે ભારતની પ્રતિબદ્ધતા. ભારત શું પગલાં છે ટીબીને ઘટાડવા? તો કે પહેલા તો ભારતે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરી છે. કયા વર્ષ સુધીમાં ટીબી ભારતમાંથી નાબૂદ થશે? તો યાદ રાખો 2025 સુધીમાં નાબૂદ થશે. ભારતની સમય મર્યાદા 2030ની વૈશ્વિક સમય મર્યાદાથી 5 વર્ષ પહેલાની છે. વિશ્વમાં જે છે ભાઈ, વિશ્વમાં એવું નક્કી થયું કે 2030 સુધીમાં આખા વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવો છે. ભારતે એવું કીધું કે 2025 સુધીમાં જ અમે તમારા દેશમાંથી નાબૂદ કરશું. તો કે 5 વર્ષ જેટલો આપણો સમયગાળો જે છે આગળ રાખેલો છે. સરકારે વર્ષ 2017 થી 2025 માટે ટીબીની નાબૂદી માટે એક રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના પણ આગળ વધારી છે. તો 17 થી 25 ટાર્ગેટિંગ યર છે કે જ્યાં સુધીમાં ટીબી આખા દેશમાંથી સમાપ્ત કરવું છે. તો એ મુજબ અલગ અલગ પ્રકારની યોજનાઓ પણ આગળ સરકાર વધારી રહ્યું છે. એના પછી એક ટોપિક જોઈએ, સમર અભિયાન. કયા રાજ્યમાં છે? તો કે ઝારખંડ સરકારે રાજ્યમાં કુપોષણ સામે લડવા, જો શેને ફોકસમાં છે? કુપોષણ સામે લડવા માટે. સમર છે તો યાદ રાખો કે ઋતુને એવું ન લઈ આવતા. તો કે રાજ્યમાં કુપોષણ સામે લડવા માટે એક સમર એટલે કે સ્ટ્રેટેજિક એક્શન ફોર એલિવિએશન એન્ડ એનિમિયા રિડક્શન. યાદ રાખો, સ્ટ્રેટેજિક એક્શન ફોર એલિવિએશન એન્ડ એનિમિયા રિડક્શન. તો એનિમિયા ના ઘટાડા માટે ઝારખંડની અંતર્ગત આ સમર અભિયાન જે છે લોન્ચ કરવામાં આવેલ છે. એ જાહેરાત થયેલી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એનિમિયાગ્રસ્ત મહિલાઓ અને કુપોષિત બાળકોની ઓળખવા અને રાજ્યમાં કુપોષણના અસરકારક રીતે નિવારણ માટે વિવિધ વિભાગોને એકબીજા સાથે જોડવાનું છે. તો રાજ્યની અંતર્ગત જે પણ કુપોષિત મહિલાઓ રહેલી છે અથવા તો જે પણ કુપોષિત બાળકો છે એને ઓળખી એ આખો વિસ્તાર જે છે કુપોષણ ધરાવતા જેટલા વિસ્તાર છે એને અસરકારક અને નિવારણ થાય કે ભાઈ જે પણ સરકારની કુપોષણ સામે લડવા માટેની યોજના હોય, જે રસી આપવામાં આવતી હોય, વોટેવર જે સુવિધા કરવામાં આવે છે એ લાગુ પડે, એના દ્વારા કુપોષણ સમસ્યાઓ દૂર થાય એ માટે આ પ્રકારના ક્ષેત્રને ભેગા કરવાની યોજના છે. સમર અભિયાનને 1000 દિવસના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલ છે અને તેની પ્રગતિને ટ્રેક કરવા માટે વાર્ષિક સર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવેલ છે. ઓલરેડી 365 દિવસનું એક વર્ષ લઈએ આપણે અંદાજિત, 364-65 તમને જે મજા આવે તો 365 દિવસનું એક વર્ષ લઈ અંદાજિત તો 1000 દિવસ રહેલા છે. તો ઓફકોર્સલી જે છે 2 વર્ષથી તો વધારે અભિયાન આરામથી ચાલશે. તો જેવું વર્ષ પૂરું થાય છે તો આ અભિયાનની અંદર કેટલી પ્રગતિ થયેલી છે એને ટ્રેક પણ કરશે કે ઓકે જે લક્ષ્ય છે એના મુજબ કામ થાય છે કે નહીં. તો એના માટે એક સર્વે પણ હાથ ધરવામાં આવશે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.